વાઘોડિયા સરકારી દવાખાનામાં સમયસર સારવાર ન મળતા એક પુરુષનું મોત થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ વાઘોડિયાના કામરોલ ગામના રહેવાસી મહેશ રાઠોડ પોતાના બેન બનેવી સાથે વ્યારા ગામ ખાતે રહેતા હતા. દરમિયાન તેમની અચાનક તબિયત બગડતા તેમણે સારવાર માટે વાઘોડિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારના આક્ષેપ મુજબ હોસ્પિટલમાં ઓક્સિજન, આઈવી સેટ, સિરીઝ અને નીડલ જેવી જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીને સમયસર ઇમરજન્સી સારવાર મળી ન હતી. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર દ્વારા દર્દીના સગાઓને મેડિકલ સ્ટોરમાંથી આઈવી સેટ તેમજ સિરીઝ નીડલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. જરૂરી સુવિધાઓના અભાવે મહેશ રાઠોડનું મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતા વધતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સ્થાનિકોમાં પણ વાઘોડિયા સીએસસી સેન્ટરની કામગીરી અંગે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી સીએસસી સેન્ટર કાર્યરત હોવા છતાં પૂરતી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. એક ઓક્સિજન નહીં થાય, ઓક્સિજનમાં તો માણસ મરી જાય. બાકી સાહેબ તમારું મેં તમને એક મારી રિક્વેસ્ટ છે કે અહીં સીએસસી સેન્ટર બનાવ્યા પછી જે એની સુવિધા હોય એ સુવિધા તો રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ. અહીંના અધિકારીઓ કેવળ લાલ્યાવાળી જ કરે સાહેબ. અહીંના અધિકારીઓ મેં કહ્યું હતું કે અમારે ગાડી કે આવું બધું નથી, હજુ નવું હોસ્પિટલ બનશે ત્યાં થશે એવું ડૉક્ટર કહેવા મળ્યા. તો મેં કહું નવું હોસ્પિટલ તો 2 પણ સાહેબ એને એવું કે ના સાહેબ એને નવી હોસ્પિટલ બનતા હજુ 1 વર્ષ લાગશે. તો 1 વર્ષ લગીને હવે કેટલા પેશન્ટો એક્સપાયર થઈ જશે. હા, વાઘોડિયા પાસે વ્યારા ગામની અંદર અમારા ગામનો એ છોકરોનો સારો છે અને તે ગાડી રહેતો હતો તે એક્સપાયર થઈ ગયો છે સાહેબ. નો ડાઉટ સાહેબ એને વધારે પડતું કિડનીની અંદર કંઈક થયું છે એવું કહે છે. આપણે ના નથી કહેતા, એનું હોય પેશન્ટને, પણ પેશન્ટને બચાવવાની જવાબદારી આપની છે, ડૉક્ટરશ્રીની છે. અને એનું કુદરતી આવ્યું હોય તો તમે હું મેં જતો રહેવાનો છું સાહેબ. પણ એક વસ્તુ એને મહેનત તો કરવી પડશે ને. અહીં ગાડી તમે પૂરતી સુવિધા નહીં રાખતા એનું શું સાહેબ. તો સાહેબ એ ડૉક્ટરને બોલાવો ને એ ગાડી. આજે સાહેબ આ બિલ્ડિંગની અંદર હવે મને અંદર ડૉક્ટરને કહ્યું અને આવે તો સાહેબ તમે આવી જાઓ અને તમે આવીને જુઓ તો તમને પરિસ્થિતિ ખબર પડશે. અહીં હું સાધન છે, હું સાધન નહીં સાહેબ. એ કઈ ગાડી પ્રસૂતિ કરવા વાળાનું જો પ્રસૂતિનું સાધન ના હોય, તમારી તાત્કાલિક કોઈને એટેકનો હુમલો આવે ને કંઈ એવું ના હોય તો સાહેબ શું કરશો? એવું હોય તો તમે બીજે કોઈ જગ્યાએ પેશન્ટને રિફંડ કરતો થઈ શા માટે નહીં કરતા? હા, તમે આવીને જાણી લો સાહેબ. અને બીજી વાત કહું, તમે અહીં જાઓ સાહેબ તો તમને ખબર પડશે આ પરિસ્થિતિ સાહેબ. બીજી વાત અહીં ડૉક્ટર શું કહે છે મને, હા કે અહીં ગાડી પેલા શું નામ ડૉક્ટર પેલા ભાઈ કહ્યું હે હા પ્રદીપભાઈ કરશે કે હવે એ ગાડી હજુ સુધી સાહેબ 10 વાગ્યા હતા, 11:30 વાગ્યા તો અત્યારે ગાડી પૂરો સ્ટાફ આવેલ નથી સાહેબ. બોલો તો આ હોસ્પિટલમાં આવી લાલ્યાવાળી ચલાવવાની સાહેબ. આવો સાહેબ, આવો, હું અહીં ગાડી છું. મારું નામ ડૉક્ટર અમીન કોટડિયા છે અને હું મેડિકલ ઓફિસર સીએચસી વાઘોડિયા ખાતે ફરજ બજાવું છું. સર, આજે એક પેશન્ટ 10 વાગે અહીંયા આગળ એડમિટ કર્યું હતું અને 10:41 એક્સપાયર થઈ ગયું હતું. શું હિસ્ટ્રી હતી? એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતાં મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે. અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું. અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે. અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો. પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી, એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ.
20 થી 25 મિનિટ થઈ ગયું. એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી. એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું. સર એની રેડી બોલ. મારા ભાઈને મેં 3 દાડા મહેમાનગીરી તેલ લાવી હતી, પણ રાત્રે એને હોફનો વધારે ઉપયોગ થયો તો મેં સવારમાં દવાખાને લાવી, પણ અમે ખાનગીનમાં લઈ ગયા હતા તો એ સર નહોતા આવ્યા તો અમે અહીં સરકારીમાં લાવ્યા. તો સરકારીમાં તો સહેજ જ વારને મારા ભાઈને એક બોટલ પણ નહીં ચડ્યો, એટલામાં તો મારો ભાઈ એ થઈ ગયો. હવે અમારે શું કરવાનું અહીં આગળ? શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું મહેશ નામ.